બનાસકાંઠાના પૂરગ્રસ્ત વિસ્તારોમાં અબોલ જીવોની વહારે ગૌભક્તો આવ્યા છે। ગત અઠવાડિયે આવેલા ભારે વરસાદને કારણે વાવ, સુઈગામ અને થરાદ જેવા સરહદી વિસ્તારોમાં વિનાશ સર્જાયો છે, જેના કારણે માણસોની સાથે સાથે અબોલ પશુઓ પણ ખોરાક માટે મુશ્કેલી અનુભવી રહ્યા છે। આવા કપરા સમયે ધાનેરાની ગૌ સેવા પ્રચાર સમિતિના ગૌ સેવક કરશનજી રાવ અને કાળુભાઈ રબારી સહિતના સેવાભાવી આગેવાનો ગૌવંશની સેવા માટે આગળ આવ્યા છે। તેઓ ગોળ સહિતની અન્ય ખાદ્ય સામગ્રી લઈને પૂરથી પ્રભાવિત વિસ્તારોમાં પહોંચ્યા છે। બનાસકાંઠા જિલ્લામાં ગૌભક્તિ હંમેશાથી જોવા મળે છે અને આવા સંકટના સમયે પણ ગૌભક્તો અબોલ જીવોની મદદ માટે ખડે પગે છે। પૂરના કારણે અનેક ગૌશાળાઓમાં પણ ખોરાકની અછત ઊભી થઈ છે, ત્યારે આ ગૌભક્તોની સેવા ખરેખર પ્રશંસનીય છે। તેઓ આ વિકટ પરિસ્થિતિમાં પણ પોતાની સેવા થકી ગૌવંશનું રક્ષણ કરી રહ્યા છે। ખરેખર આ સેવાભાવી લોકોનું કાર્ય પ્રશંસનીય છે।